નમસ્કાર મિત્રો, આજે હું તમને જણાવવા માંગુ છું કે જે કોઈ આપણા પાડા અને પીપળાપાણી ગામને લગતા હું વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરું છું, એ કોઈ મનોરંજન કરું કે સોશિયલ મીડિયાની અંદર પ્રસિદ્ધિ મેળવવી નથી. મિત્રો, તમે પણ ઘણા સમયથી જોતા આવ્યા છો કે આપણું ગામ બધા ગામોની સરખામણી કરતાં ખૂબ જ પાછળ છે. તો મિત્રો, 2 દિવસ પહેલાં કંઈક કિસ્સો એમ બન્યો કે રેશન કાર્ડની અંદર મારું નામ કાઢી મૂકવામાં આવ્યું. તો મિત્રો, એ વિશે મેં થોડું જાણ્યું તો એવું જણાયું કે આ KYCના કારણે નામ નીકળી ગયું છે. તો મિત્રો, મેં આપણી પંચાયતની અંદર ઓપરેટરનો સંપર્ક કર્યો તો ઓપરેટરે એવું જણાવ્યું મિત્રો કે આ પ્રકારનું કામ મને નથી આવડતું, તમે બીજા ગામની અંદર જઈને કરાવી દો અને અથવા મામલેદારના ધક્કા ખાઓ. તો મિત્રો, આ વાતથી તમે વિચારી શકો છો કે આપણા ગામની પરિસ્થિતિ હાલ કયા પ્રકારની છે. અને બીજી વાત મિત્રો, આપણા ગામનો વિકાસ ટકાવારીના ખેલ પાછળ અટકેલો છે. તો આ વાત પર હું આપણા ગામના અને પાડા અને પીપળાપાણી ગામના ભ્રષ્ટાચારીઓને કહેવા માંગુ છું કે હવે આપણા ગામનો વિકાસ થવા દો. અને બીજું કે આ વાતને તમે ધમકી સમજો કે વોર્નિંગ, એ તમારો વિષય છે. જય હિન્દ.